રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમને સુરત વડોદરા હાઈવે ઉપર અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 3 પોલીસ કર્મચારીઓ અને એક આરોપીને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં અંકલેશ્વર અને ભરૂચ પોલીસ તાત્કાલિક મદદ અર્થે દોડી ગઈ હતી. મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલ રહેતા દિગ્વિજયસિંહ રાઠોડ, ઉપલેટા રહેતા અરવિંદસિંહ જાડેજા, જેતપુર રહેતા દિવ્યેશભાઈ સુવા અને ગોંડલ રહેતા ઘનશ્યામસિંહ જાડેજા ગોંડલની એક છેતરપિંડી તપાસમાં સુરત ગયા હતા, જ્યાં સુરતમાં તપાસ કર્યા બાદ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીને સુરત પોલીસે પકડ્યો હતો. જેથી છેતરપિંડી તપાસમાં ગયેલી ટીમ આરોપીને લઈને રાજકોટ પરત આવતી હતી, ત્યારે સુરત વડોદરા હાઈવે ઉપર અંકલેશ્વર નજીક એલસીબીની ટીમને કારમાં હતી તે કાર આગળ બંધ પડેલ એક ટ્રક પાસે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મૃત્યુ થયું હતું, જ્યારે ગોંડલના ઘનશ્યામસિંહ જાડેજા, ઉપલેટાના અરવિંદસિંહ અને જેતપુરના દિવ્યેશભાઈ સુવા તેમજ સુરતથી જે આરોપીને સાથે લાવવામાં આવ્યા હતા તે આરોપીને વિજય પરમારને ઈજા થઈ હતી. આ તમામને સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં રાજકોટ ડીઆઈજી જયપાલસિંહ રાઠોડ તેમજ એલસીબી પીઆઈ વીવી અડોદરાએ સહિતના સ્ટાફે આ અંગે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાને જાણ કરતાં તાત્કાલિક પોલીસ ટીમ મદદ અર્થે દોડી આવી હતી. મૃત્યુ દિગ્વિજયસિંહ રાઠોડના મૃતદેહને બપોરે ગોંડલ ખાતે લાવવામાં આવશે અને પોલીસ સન્માન સાથે તેની અંતિમવિધિ કરવામાં આવશે. પતરા કાપીને ઈજાગ્રસ્તોને અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજકોટ ગ્રામ્ય એલસીબીની કારને નડેલા અકસ્માતમાં ટ્રક પાસે ઘૂસી ગયેલી કાર બકુડો બોલી ગઈ હતી, જેને કારણે એલસીબીની ટીમ કારની અંદર ફસાઈ ગઈ હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે ઈજાગ્રસ્તોને અકસ્માત કારની અંદર ફસાઈ ગયા, જેથી મૃતક અને ઈજાગ્રસ્ત અરવિંદસિંહ, દિવ્યેશભાઈ સુવા અને ઘનશ્યામસિંહ તેમજ કારમાં બેઠેલા આરોપીને બહાર કાઢવા માટે કટરથી મદદથી પતરું કાપી તેને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.